સ્વરાજની ચૂંટણી છે, ઘણા બધા વરરાજાઓ અહીંયા બેઠા છે. એડવાન્સમાં જ આપણે એમને શુભેચ્છા આપી દઈએ. પણ જેને જેને વરરાજાઓને ટિકિટ આપે, મિત્રો મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે જે પ્રમાણે સરકાર કામ કરી રહી છે, સરકારને હારે રહેજો. એ હાથ જોડીને વિનંતી પણ સાથોસાથ કરું છું. આ માનસી છે નહીં, પણ છતાં પણ આ કહું છું. મને ખ્યાલ છે મિત્રો, ઘણા દિવસ પહેલા ભાઈ શ્રી મહેશ ને બધા આવ્યા હતા મારા ઘરે, પણ મને આમંત્રણ આપી ગયા કે આપણે બેટલામાં આપણે ખૂબ મોટું આયોજન, મહાથાળનું આયોજન કરીએ છીએ. આ કોઈ નાની નાની વાત નથી. આટલો મોટો આપણો સમાજ હોય, આપણા ઈશ્વર છે. વાસુદેવ વસુદેવ કંસ ચારુ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત. એ તો જગતના ગુરુ છે, આપણા ગુરુ છે. અને આપણે એક સ્થળ એવું નક્કી કરવું જોઈએ જ્યાં આપણો આખો સમાજ એકત્રિત થઈને આપણે પણ ક્યાંક કંઈક સેવા આપી શકીએ, એક થઈ શકીએ, એક જગ્યાએ ભેગા થઈ શકીએ, એક હાથે આપણે સૌ ભેગા થઈ શકીએ. એવું સ્થાન આપણે બી એને ડેવલપ કરવું જોઈએ, એને ખૂબ પ્રમાણે પ્રસિદ્ધ કરવું જોઈએ. એવું કામ આપણે સૌએ કરવું જોઈએ. હું અહીંયા આવ્યો છું, વધારે કાંઈ નહીં કહેતા, પણ મને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું આખી ટીમનો. અને આટલું પણ કહેતો જાઉં છું કે ભવિષ્યમાં ક્યારેય પણ અમારી જરૂર પડે ત્યારે આપ અમને હાકલ કરજો. તમારે જમણો અનુ બનીને તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરજો. પ્રેમના કારણે જ ઓહો મોટા ભાઈ આ મંચ પર જેટલા બેઠા છે ને, એ સમાજની હૂંફ મળે છે ને, એટલા માટે આ સ્થાન ધરે. બાકી તો આમાં કેટલાય અમારાથી ખૂબ આગળ વધી શકે